ની અંદર વાત કરીએ આવનારી જીએસઆરટીસી હેલ્પરની ભરતીને લગતા કેટલાક અગત્યના પ્રશ્નો વિશે વાત કરીએ। પહેલા નંબરનો પ્રશ્ન છે મિત્રો, ખાસ કરીને ડિટેલ સાથે સમજશું કે જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ એટલે કે જીએમઆરટી છે કયા રાજ્યમાં સ્થિત છે, જેમાં મહારાષ્ટ્ર, ઓડિશા, ગુજરાત કે આંધ્રપ્રદેશ। પહેલા નંબરની અંદર આપણો જવાબ આવશે મિત્રો મહારાષ્ટ્રની અંદર છે મિત્રો જીએમઆરટી છે એ કહેવાય ને કે સ્થિત છે। આગળના પ્રશ્નની અંદર વાત કરીએ અગત્યના પ્રશ્ન સાથે, બરડા ડુંગર છે એમાં સૌથી ઊંચું શિખર છે એ કયું છે, જે આભપરા છે, માથાસર છે, સરકલા છે કે ગોરખનાથ છે મિત્રો। તો બરડો ડુંગર છે પહેલાં તો એક પ્રશ્ન એ પૂછી શકાય કે કયા જિલ્લામાં આવેલો છે મિત્રો, તો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો પોરબંદર જિલ્લો છે બરાબર। આ પોરબંદર જિલ્લાની અંદર છે એ બરડા ડુંગર આવેલું છે, જેનું ઊંચું શિખર છે બીજા નંબરના ક્વેશ્ચનની અંદર આપણો જવાબ આવશે મિત્રો આભાપરા છે કે મિત્રો 3 તાલુકાથી બનેલું આ પોરબંદર જિલ્લો છે 3 તાલુકાથી, એક કુતિયાણા તાલુકો, પોરબંદર તાલુકો અને રાણાવાવ તાલુકો। એટલે ખાસ પ્રશ્ન પૂછે અને પોરબંદરને વિશેષ મિત્રો સુદામાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે। ખાસ કરીને સાંદીપની આશ્રમ પૂછાય તો એ પણ વિશેષ પ્રશ્ન પૂછી શકાય કે કઈ જગ્યાએ આવેલો છે, તો કે એ પોરબંદર ખાતે। અને ખાસ ગાંધીજીની જન્મભૂમિ એ પૂછી શકાય, જન્મભૂમિ પૂછાય તો યાદ રાખજો પ્રશ્નમાં એક એ અગત્યની વસ્તુ છે કે ગાંધીજીની જન્મભૂમિ જ્યારે પૂછાશે તો ત્યારે પોરબંદર આવશે ને કર્મભૂમિ પૂછાશે ત્યારે યાદ રાખજો એમાં આવશે અમદાવાદ જિલ્લો બરાબર। આ બે પ્રશ્નની અંદર છે તમારે મિસ્ટેક ન થાય એ ખાસ યાદ રાખજો બરાબર। તારા મંદિર પૂછાય તો એ પણ પોરબંદર ખાતે જોડાયેલું છે બરાબર। ઉદ્યોગપતિ જે નાનજી કાલિદાસે બંધાવેલું છે કીર્તિ મંદિર, ભારત મંદિર, આ તમામ છે મિત્રો પોરબંદર ખાતે જાણીતું છે। ને પોરબંદર એટલે આપણે બીજા શબ્દમાં કહીએ કે જેને બર્ડ સિટી એટલે કે પક્ષીઓનું સિટી તરીકે પણ વિશેષ જાણીતું હોય તો એ પોરબંદર જિલ્લો આપણો બરાબર વિશેષ। અને વિશેષ મિત્રો તમે જો તૈયારી કરતા હો, તમે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ એપ્લિકેશન છે ખાસ કરીને હેલ્પરની તૈયારી કરતા હો તો એના માટે બેસ્ટ એપ્લિકેશન છે મિત્રો ઇલેક્ટ્રિકલ વર્લ્ડ બરાબર। આ ઇલેક્ટ્રિકલ વર્લ્ડ ઉપર છે મિત્રો તમામ ટ્રેડનું જે કહેવાય ને કે દરેક ટ્રેડ છે મિત્રો હેલ્પરની ભરતીનો તમને સિલેબસ ખબર હશે, 50 માર્કનું જનરલ છે અને 50 માર્કનું ટેકનિકલ છે। ટેકનિકલની અંદર તમારું ઇલેક્ટ્રિશિયન ટ્રેડ આવી જાય, ફિટર આવી જાય બરાબર, મિકેનિકને લગતા તમામ ટ્રેડ છે, ઓટોમોબાઈલને લગતા ટ્રેડ છે બરાબર, પછી ફેબ્રિકેશન એટલે કે વેલ્ડર છે, મોટર મિકેનિકલ વ્હીકલ છે બરાબર, ડીઝલ મિકેનિક છે, સીટ મેટલ વર્ક છે, પછી અલગ અલગ ટ્રેડ છે તમામ જે કહેવાય ને પેઇન્ટર જનરલ છે બરાબર, ઓટો બોડી રિપેર છે। આ તમામ ટ્રેડ જો તમે એની તૈયારી કરવી હોય તો તમને વિશેષ તમે બુકો લેશો તો તમને કઈ વાંચવી કઈ વસ્તુ વાંચવી એ તમને આઈડિયા ના આવે। તો આપણી એવી એપ્લિકેશન છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ બરાબર। આ એપ્લિકેશન ઉપર તમામની ટેસ્ટ સિરીઝ બરાબર, પીડીએફ મટીરિયલ આ તમામ વસ્તુ મૂકેલી છે ને વિશેષ મિત્રો હાલ ઓફર પણ ચાલી રહી છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ એપ્લિકેશન 26 જાન્યુઆરી નિમિત્તે મિત્રો અત્યારે ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ છે વિશેષ બરાબર। યુઝ કોડ છે જય હિન્દ બરાબર, એના માટે ડાઉનલોડ કરીને એપ્લિકેશન સાથે જોડાઈ શકો છો ને નોમિનલ ફી છે મિત્રો, નોમિનલ ફી છે એ ખાસ તમને એક બુકની કિંમત કરતાં પણ એક બુકની જો તમે કિંમત જાણો ને મિત્રો તો 400-500 રૂપિયા બુકની કિંમત હોય તો એના કરતાં પણ કોર્સની કિંમત છે સસ્તી રહેશે। અને એમાં તમને વિશેષ મળશે શું મિત્રો, ખાસ એક એ યાદ રાખજો કે તમામ ટ્રેડ છે ને તમામ ટ્રેડનું મટીરિયલ બરાબર, એક તો તમામ ટ્રેડનું મટીરિયલ બરાબર, બીજી વસ્તુ કે તમામ જીએસઆરટીસીના જે પેપરો છે 8A ઇલેક્ટ્રિશિયન, 8C ઇલેક્ટ્રિશિયન, 8B બોડી ફિટર છે, વલ્કેનાઇઝર છે બરાબર, અગાઉ તમામ જીએસઆરટીસીના જે પેપર લેવાય એ પેપર પ્લસ હેલ્પરના મોડલ પેપરો, બીજી અલગ અલગ બુકો પણ આ તમામ વસ્તુ તમે આ એપ્લિકેશનની સાથે જોડાઈ શકો છો મિત્રો। નોમિનલ ફી કહેવાય ને કે મહિનાની 150 રૂપિયા જેવી ફી છે મિત્રો ખાસ કરીને, એટલે કે તમે જોડાઈ શકો છો। એમાં પણ વિશેષ અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તો તમે જોડાવાનું ભૂલતા નહીં, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો। આખો કોર્સ છે હેલ્પર માટેનો અને સાવ સિમ્પલ છે મિત્રો, તો વિશેષ જોડાઈ શકો છો। આગળના પ્રશ્નની ડિટેલ સાથે વિડીયો સિરીઝ પણ આપણે એમાં બનાવી રહ્યા છીએ અને જે કહેવાય ને કે ફોટો સહિત વિશેષ અલગ અલગ વિડીયો અને પીડીએફો મળી જશે મિત્રો। આગળ ત્રીજા પ્રશ્નની અંદર વાત કરીએ, કપડવંજ ખાતે આવેલી જે કુંડ વાવનું નિર્માણ છે કયા રાજવીએ કરાવેલું હતું? વાવનો પ્રશ્ન છે મિત્રો, સાંસ્કૃતિક વારસાની અંદરથી વિશેષ આ પ્રશ્ન પૂછી શકાય વાવનો બરાબર। તો વાવની અંદર વાત કરીએ ત્રીજા નંબરના ક્વેશ્ચનની અંદર વિશલદેવ વાઘેલા, કુમારપાળ, સિદ્ધરાજ જયશ્રી કે મૂળરાજ સોલંકી બરાબર। પ્રશ્નની અંદર જવાબ શું આવશે તો કે ભાઈ આમાં સિદ્ધરાજ જયશ્રી છે મિત્રો એ આપણો સાચો જવાબ આવશે। સિદ્ધરાજ જયશ્રી છે મિત્રો એ કયા કાળ સાથે સંકળાયેલો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો સિદ્ધરાજ જયશ્રી એટલે મિત્રો સોલંકી કાળની અંદર આવે। સોલંકી કાળની અંદર મિત્રો જોઈએ કે એનો પહેલો રાજા કોણ થઈ ગયો, આ એક પ્રશ્ન પૂછાય કે આ એક અગત્યનો પ્રશ્ન છે, તમે યાદ રાખજો મૂળરાજ સોલંકી। આ મૂળરાજ સોલંકી છે મિત્રો એ પહેલો રાજા થઈ ગયો, મૂળરાજનો દીકરો ચામુંડરાજ બરાબર। આ મૂળરાજનો દીકરો ચામુંડરાજને 3 દીકરા હોય, એક વલ્લભરાજ હોય બરાબર, એક દુર્લભરાજ હોય અને ત્રીજો નામ નાગરાજ હોય મિત્રો। હવે આ નાગરાજ છે ને નાગરાજ નો દીકરો કોણ થઈ ગયો તો કે એનો દીકરો ભીમદેવ પહેલો
આ ભીમદેવ થઈ ગયો, ભીમદેવ પહેલા નંબરનો રાજા થયો, બરાબર. આ ભીમદેવને 2 રાણી હતી, એકનું નામ રાણી ઉદયમતી, બરાબર ને, બીજી રાણીનું નામ હતું, યાદ રાખજો, બકુલા દેવી. આ ઉદયમતીનો દીકરો કોણ થઈ ગયો? તો કે કર્ણદેવ પહેલો. અને કર્ણદેવનો જે દીકરો છે મિત્રો, આ યાદ રાખજો, કર્ણદેવ. આ કર્ણદેવ થઈ ગયો, એનો દીકરો આ સિદ્ધરાજ જયશ્રી. પ્રશ્ન પૂછાઈ જાય, યાદ રાખજો, બરાબર. સિદ્ધરાજ જયશ્રી છે મિત્રો, એ કર્ણદેવ સોલંકીનો દીકરો હતો. કર્ણદેવ સોલંકી પહેલાનો દીકરો હતો. આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો, અને મૂળરાજ સોલંકી છે મિત્રો, એ અહીંયા કહેવાય ને કે પહેલો રાજા થઈ ગયો. અને છેલ્લો રાજા પ્રશ્ન પૂછાય, બરાબર. આ પહેલો રાજા અને આનો કોઈ છેલ્લો રાજા થઈ ગયો તો એ પણ પ્રશ્ન અગત્યનો પૂછી શકાય. ત્રિભુવનપાળ છે મિત્રો, આ સોલંકી વંશનો છેલ્લો રાજા થઈ ગયો. આગળના પ્રશ્નની વાત કરીએ. વસ્તુપાળ અને તેજપાળ છે કયા જન્મેલા હતા? ખાસ પ્રશ્ન પૂછાય. આણંદ, મહેસાણા, પાટણ કે બનાસકાંઠા જિલ્લાની અંદર? વસ્તુપાળ અને તેજપાળ પ્રશ્ન અગત્યનો છે મિત્રો. આ પ્રશ્ન કઈ જગ્યાએથી છે? તો કે યાદ રાખજો, વાઘેલા વંશનો પ્રશ્ન છે મિત્રો. જે વિશેષ ગુજરાતના ઇતિહાસની અંદર 3 વંશ વિશેષ પ્રશ્નમાં પૂછી શકાય મિત્રો. એક ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ મિત્રો. ત્રીજા નંબરનો ક્વેશ્ચન આપણે જે જોયો સોલંકી વંશનો, આ ચોથા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. એની અંદર આપણો જવાબ આવશે પાટણ, બરાબર, જેને આપણે અણહિલપુરથી ઓળખીએ છીએ. અણહિલપુર પાટણ, બરાબર. સોલંકી વાઘેલા વંશ જેને કહીએ મિત્રો, જેમાં કહેવાય ને કે વાઘેલા વંશનો જે કહેવાય ને મેન જે સ્થાપક છે મિત્રો, એ વિશલદેવ વાઘેલા કહી શકાય. વિશલદેવ વાઘેલા છે. એની પહેલાં જે આગળ રાજા આવી જાય મિત્રો, લમણ પ્રસાદના દીકરા વીરમ અને વીરધવલ, બરાબર. વિશલદેવ વાઘેલા છે એ કહેવાય ને વાઘેલા વંશનો વાસ્તવિક સ્થાપક કહી શકાય મિત્રો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, આ પ્રશ્નની અંદર વિશેષ વસ્તુપાળ અને તેજપાળની વાત કરીએ તો આના જે વસ્તુપાળ અને તેજપાળ છે ને મિત્રો, એના પિતાની વાત કરીએ તો એનો પિતા છે જેનું નામ પૂછી શકાય તો અશ્વરાજ. અશ્વરાજ છે એના પિતા હતા મિત્રો. એના માતા નામ છે એ પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, કોણ હતા? કુમારદેવી. આ કુમારદેવીના માતા હતા. અને પત્નીનું નામ છે ને ખાસ યાદ રાખવા જેવું છે. અહીંયા વસ્તુપાળના પત્નીનું નામ છે ને એ શું હતું? વસ્તુપાળના પત્નીનું નામ તો કે યાદ રાખજો, એની અંદર લલિતા દેવી. અને આજે તેજપાળની પત્નીનું નામ હતું અનુપમા દેવી, બરાબર. ને આ જે હતી એ જેઠાણી હતી અને આ હતી એ દેરાણી હતી. આ પ્રશ્ન પૂછાય, અનુપમા દેવી અને લલિતા દેવી, બરાબર. અંદર વાત કરીએ, આહવામાં ડાંગ દરબારનો મેળો છે એ ક્યારે ભરાય છે મિત્રો? મેળાને લઈને પ્રશ્ન છે, સાંસ્કૃતિક વારસાનો સરસ મજાનો પ્રશ્ન છે. હવે ગુજરાતની અંદર ટોટલ છે ને 1521 જેટલા મેળા ભરાય છે મિત્રો. જેમાં હિન્દુના મેળા છે ને એ 1293 જેટલા મેળા છે મિત્રો. મુસ્લિમના મેળાની વાત કરીએ 175 જેટલા મુસ્લિમના મેળા છે મિત્રો. અને લોકમેળા છે ને 14 જેટલા લોકમેળા છે મિત્રો. ધંધાધારીઓના 13 જેટલા મેળા છે, બરાબર. જૈનની અંદર મિત્રો 21 જેટલા જૈનના મેળાઓ છે. અને એક મેળો છે એ પારસીઓનો છે મિત્રો. જેમાં વૈઠાનો મેળો પૂછાય, પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, સૌથી મોટો મેળો, બરાબર. વિશ્વનો સૌથી મોટો મેળો હોય તો કુંભનો મેળો છે, જે અત્યારે ચાલી રહ્યો છે મિત્રો. દર 12 વર્ષે ભરાતો હોય છે. કુંભનો મેળો છે દર 12 વર્ષે ભરાતો હોય. આ પ્રશ્ન એક વિશેષ પૂછી શકાય. અત્યારે પ્રયાગરાજની અંદર ચાલી રહ્યો છે કુંભનો મેળો, બરાબર. વૈઠાનો મેળો ગુજરાતની અંદર પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, જેમાં કહેવાય ને કે વૈઠાનો મેળો જે કારતક 11 સુદ પૂર્ણિમાના દિવસે છે મિત્રો, જે વૈઠાનો મેળો સૌથી મોટો લોકમેળો માનવામાં આવે છે. અને ખાસ અમદાવાદ જિલ્લાની અંદર જે ધોળકા તાલુકો છે, બરાબર, જેમાં વૈઠા ગામે ભરાય છે મિત્રો. જેમાં 7 નદીઓનો સંગમ થાય છે. 7 નદીઓની અંદર મિત્રો ખાસ યાદ રાખજો, બરાબર. માઝમ, સાબરમતી, મેશ્વો, ખારઈ, વાત્રક, શેઢી અને જેવી કહેવાય ને કે એમ 7 નદીઓનો સંગમ થાય છે મિત્રો. આગળ વાત કરીએ અને વિશેષ મિત્રો લોકમેળો, ગુજરાતનો લોકમેળો સૌથી પ્રચલિત હોય તો એ તરણેતરનો મેળો, બરાબર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભરાય છે. 5મામાં જવાબ આપણો આવશે એ ફાગણ સુદ પૂનમ, બરાબર. ફાગણ સુદ પૂનમના દિવસે ભરાવવામાં આવે છે. દેલવાડાના જૈન મંદિરો છે કઈ જગ્યાએ આવેલા છે મિત્રો? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે એક પણ નહીં. 6 નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. રાજસ્થાનની અંદર દેલવાડાના દેરા જૈન મંદિરો છે મિત્રો. જૈન મંદિરોની અંદર દેલવાડાના દેરા રાજસ્થાન ખાતે આવેલા છે મિત્રો. ત્યારબાદ આગળ વાત કરીએ ક્વેશ્ચનની અંદર, કયા કુળમાં રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધમાંથી રબર તૈયાર કરવામાં આવે છે? અહીંયા એક પ્રશ્ન પીવીસી પૂછાય. VIR નું પૂરું નામ પૂછી શકાય. પીવીસીનું પૂરું નામ પૂછાય તો યાદ રાખજો, પોલીવિનાઇલ ક્લોરાઇડ. VIR એટલે કે વલ્કેનાઇઝિંગ ઇન્ડિયન રબર, બરાબર. આ રબરમાંથી વિશેષ પ્રશ્ન પૂછી શકાય. VIR નું પૂરું નામ જણાવો. વલ્કેનાઇઝિંગ ઇન્ડિયન રબર. 7મા નંબરમાં આપણો જવાબ આવશે મિત્રો લેટેક્સનું જે વૃક્ષ છે એમાંથી આપણું જે દૂધ ઝરતું હોય છે મિત્રો. આગળ વાત કરીએ મિત્રો, કુદરતી રબર એક પ્રકારનું કહેવાય ને કે જે ઇલાસ્ટોમર કહેવામાં આવે છે મિત્રો, બરાબર. આ એક પ્રકારનું આ રબરનું ઝાડ છે ને, અહીંયા કાપો મારી અને રબર છે એકઠો કરવામાં આવે છે મિત્રો.
આગળ વાત કરીએ, ભારતમાં કયા પાકને ગોલ્ડન ફાઇબર કહેવામાં આવે? રબર, તમાકુ, શણ કે કપાસ? 8મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, આપણો જવાબ આવશે સી, શણ. બરાબર, શણ છે ને જેને ગોલ્ડન ફાઇબર કહેવામાં આવે છે. 8મા નંબરનો ક્વેશ્ચન છે, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર કરે તો એ સાધન કયું છે? 9મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, એટલે કે આપણે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે. બરાબર, જો આપણે તો મિકેનિકલ એનર્જીને આપણે કેમાં કરીએ? ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર કન્વર્ટ. બરાબર, યાંત્રિક ઉર્જા એટલે શું કે મિકેનિકલ એનર્જી છે એને વિદ્યુત ઉર્જામાં કરવું એટલે કે યાંત્રિક ઉર્જામાં. બરાબર, તો આપણે અહીંયા થશે મિત્રો યાંત્રિકનું વિદ્યુત એટલે કે એનું જનરેટર છે, જનરેટરનું કામ શું છે? તો કે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર. હવે મોટર છે ને એનું કાર્ય કંઈક ઊંધું છે આના કરતાં, વિદ્યુતનું યાંત્રિકમાં રૂપાંતર કરે. પાણી કૂવો હોય તમારે તો કૂવામાંથી પાણી બહાર કાઢે, પાણી બહાર કાઢવું બરાબર એ મોટરનું કામ છે. તો મોટરનો સિદ્ધાંત શું થાય મિત્રો? તો કે એનો જે સિદ્ધાંત છે એ વિદ્યુત ઉર્જામાંથી, વિદ્યુત આપણે એને આપીએ બરાબર, તો પાણી આપે તો મિકેનિકલ એનર્જી બહાર આપેલી. બરાબર, એટલે કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કોણ કરે? તો કે મોટર. બરાબર, યાદ રાખજો. આગળના પ્રશ્નની વાત કરીએ, સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. હૃદયકુંજ, સત્યાગ્રહ કુંજ, હરિકુંજ કે મહાત્મા કુંજ? 10મા નંબરનો ક્વેશ્ચન છે, સરસ મજાનો મિત્રો. તેમાં આવશે આપણો જવાબ હૃદયકુંજ કહેવામાં આવે છે. બરાબર, અમદાવાદ ખાતે આવેલો છે. અને જો તમે તૈયારી કરતા હો તો ખાસ જે આપણી એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ, એમાં જોડાવાનું ભૂલતા નહીં, કારણ કે ત્યાં તમને તમામ વસ્તુ, ટેસ્ટ સિરીઝ, વિડીયો સિરીઝ, બરાબર, PDF, આ તમામ વસ્તુ મળી જશે. હેલ્પરનો સિલેબસ જ એ પ્રકારનો છે કે આની અંદર વ્યાકરણ પણ હશે. બરાબર, ખાસ કરીને કોમ્પ્યુટર પણ હશે, અલગ અલગ જે જનરલ 50 માર્કનું છે એની અંદર કરંટ અફેર હશે. બરાબર, ભૂગોળ હશે, ઇતિહાસ હશે, આ તમામ વસ્તુ હશે. ને એના સિવાયનું 50 માર્કનું ટેકનિકલની અંદર પણ તમામ ટ્રેડને લગતી આમાં હશે. કારણ કે જો એક ટ્રેડ તમે ઇલેક્ટ્રિશિયન કરેલું હોય તો ઇલેક્ટ્રિશિયનનું જ પૂછાશે એવું નથી, તમને મિકેનિકલનું પણ આવડવું જોઈએ, ફિટરનું પણ આવડવું જોઈએ. બરાબર, ઓટોમોબાઈલનું પણ મલ્ટીપર્પઝ વસ્તુ થશે મિત્રો. એટલે તમારે આ બધી વસ્તુ ભેગી કરવી એના માટે એક સરળ રસ્તો છે ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન. આ એપ્લિકેશન તમે ખાલી એકવાર ડાઉનલોડ કરો, તમે જો એનો ઇન્ટરફેસ જો, બરાબર, તમને મટીરિયલ તમે ત્યાં ચેક કરો. બરાબર, તમને વિશેષ લાગે તો જ તમે એ કોર્સની અંદર જોડાજો. બરાબર, ખાલી એકવાર ડાઉનલોડ કરીને ચેક કરજો. બરાબર, કે તમામ મટીરિયલ છે ને તમને ત્યાં એકઠું કરવું, તમે એક એક વસ્તુ એકઠી કરશો ને તો પણ તમને એમાં ટાઈમ લાગી જાય. અને ખાસ કરીને જે લોકોએ ITI કરેલું છે ને એપ્રેન્ટિસ કરેલું છે ને એના માટે તૈયારી કરવીને બેસ્ટ વે છે. તમારે હવે કંઈ જોવાનું નથી, તમે તૈયારી કરવી ચાલુ કરી દો. કારણ કે મિત્રો આની અંદર ભરતીની અંદર પાસ થવું ને 40 માર્ક લાવવા ને એ જ મોટી અગત્યની વાત છે. 40 માર્કમાં પણ તમને નામ આવી જશે તો 40 માર્ક આવે તો તમે સિલેક્શન પણ થઈ શકો છો. કારણ કે અગાઉ જે ભરતી થઈ હતી ને એલ્બર્ટ, એમાં જે કહેવાય ને કે 39.75 અટકેલું છે આ. કારણ કે એટલા જણા જેટલા જોતા હતા ને એટલા મળેલા નહોતા, કારણ કે કોઈ પાસ નહોતું થયું. એટલે પાસ થવા માટે ખાસ અગત્યની વસ્તુ છે ટેકનિકલ. કારણ કે તમે ઇતિહાસની અંદરથી કયો પ્રશ્ન પૂછાય તમે ઇતિહાસ આખો તૈયાર ના કરી શકો. કે તમે કહેવાય ને કે આર્ટ એન્ડ કલ્ચર તમે પણ તમે ટેકનિકલ એવી વસ્તુ છે કે બેઝિક ટેકનિકલ હોય તમારું. કે ઇલેક્ટ્રિકલ હોય તો ઇલેક્ટ્રિકલની અંદર તમને બેઝિક વસ્તુ હોય. બરાબર, ખાસ કરીને ટૂલ્સ છે. બરાબર, પ્લાયર, સ્ક્રૂડ્રાઈવર, બરાબર, આ તમામ પ્લાયર છે, ઇલેક્ટ્રોન છે, આ તમામ વસ્તુ છે. ફિટરને હોય તો તમારે ફાઇલના પ્રકાર છે, આ બધી વસ્તુ છે. મિકેનિક ડીઝલ હોય તો એન્જિનને લગતા પ્રકાર છે. બરાબર, આ તમામ મોટર મિકેનિક વ્હીકલ હોય, ટાયરને લગતા અલગ અલગ પ્રશ્નો હોય છે. તો આ બેઝિક વસ્તુ છે ને એ તમને પૂછાય છે મિત્રો. કોઈ કાર્પેન્ટરનો પ્રશ્ન પણ આવી શકે એની અંદર. બરાબર, પેન્ટર જનરલ છે, જનરલને લગતો, કારણ કે ટ્રેડ છે, ટ્રેડ વાઇઝ પ્રશ્ન હોઈ શકશે. એટલે તમને વિશેષ આમાં માહિતી મળતી રહે તો એના માટે તમે ડાઉનલોડ કરશો તો તમને વિશેષ વધારે માહિતી મળશે ત્યાં. સોલંકી વંશના આગળના પ્રશ્ન વાત કરીએ, કયો રાજવી છે ભીલ સરદારને હરાવી અને ત્યાં કર્ણાવતી નામે નગર વસાવેલો? તો 11મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. એમાં આવશે કર્ણદેવ સોલંકી છે મિત્રો, જે સોલંકી વંશનો રાજા થઈ ગયો અને જે ભીલ સરદારને હરાવી મિત્રો અને કર્ણાવતી નગર છે એ સ્થાપેલું. તો આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો, જે પ્રભાકર વર્ધનની પુત્રી હર્ષવર્ધનની બેન, બરાબર, જે કહેવાય ને કે જે રાજસ્ત્રી હતી મિત્રો, એના લગ્ન છે કોની સાથે થયા હતા? પ્રભાકર વર્ધનની પુત્રી. બરાબર, હર્ષવર્ધન થઈ ગયો મિત્રો રાજા. બહુ સરસ વિશેષાનો આખો પાઠ આવે છે. બરાબર, દિવાકર, શિલાદિત્ય છે, દર્શન છે કે ગ્રહવર્મા? 12મા નંબરના ક્વેશ્ચનની અંદર આપણો ડી જવાબ આવશે, ગ્રહવર્મા સાથે થયા હતા. બરાબર, રાજશ્રીના લગ્ન. રાજશ્રી છે ને મિત્રો, ખાસ કરીને એના પ્રશ્નની અંદર ડિટેલ આગળ જઈએ. બરાબર, જે થાનેશ્વરનો રાજા પ્રભાકર વર્ધન હતો. બરાબર, જે એક કહેવાય ને કે સમ્રાટ હર્ષની બહેન છે, તેના લગ્ન જે કનોજના મોખરી વંશના શાસક ગ્રહવર્મા સાથે થયા હતા મિત્રો. આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો, જળ ઉર્જાનો ઉપયોગ કરવા માટે કયું સાધન છે વિકસાવવામાં આવેલું? પવનચક્કી, સૌરકોષ, ટર્બાઇન કે વાહન?
13મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, તેમાં આપણો જવાબ આવશે મિત્રો, યાદ રાખજો, સી ટર્બાઇન. ટર્બાઇન છે મિત્રો એ કહેવાય ને કે જળ ઉર્જાનો ઉપયોગ કરવા માટે આ સાધન વિકસાવવામાં આવેલું હતું. તો વિશેષ મિત્રો એટલા સુધી આપણે રાખીએ. આ તમામ પ્રશ્ન છે, આવા નવા પ્રશ્ન છે, આપણે વિશેષ મેળવતા રહીએ, ખાસ કરીને ડિટેલ સાથે સોલ્યુશન, બરાબર. તો ખાસ ઇલેક્ટ્રિકલ વર્લ્ડ ઉપર છે આપણા તમામ પ્રશ્ન છે એ આવતા વધશે, ટેસ્ટ સિરીઝ પણ આવતી હશે, તો ખાસ જોડાવાનું ત્યાં ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર.